આ વાત ખાલી ને ખાલી પિગ્સ કે કોઈ પણ જાતના એનિમલ્સની નથી, આ વાત છે ઇવન આપણા હ્યુમન લાઈફની. જ્યારે ઘણી વખત આપણને એવું હોય છે કે કોઈક આપણી પાસેથી કોઈ વસ્તુની હેલ્પ માગે છે કે કંઈ કહે છે કે આપણને કોઈ વસ્તુ કરવાનું કહે છે, આપણે લોકો જાજુ વિચારતા નથી હોતા, આપણે એમ કહે છે કંઈ વાંધો નહીં, વિલ ડુ ઇટ. પછી નેક્સ્ટ ડે એની ડિમાન્ડ થોડીક વધતી જાય છે, પછી થોડું વધતું જાય છે, અને આપણને ઇવેન્ચ્યુઅલી એવી ખબર જ નથી પડતી કે અમુક લોકો આપણી આજુબાજુ એવા હોય છે કે જે મલ્ટિપલ ટાઈમ્સ આપણો યુઝ કરી લે છે, આપણી ઉપર પોતાનું જાલ ફેંકીને આપણને એમાં એટલા બધા અંદર નાખી દે છે કે પછી કદાચ આપણે ના પાડવી હોય કોઈ કામની, કે આપણે એમ કહેવું હોય કે ના નહીં કરી શકીએ, કે અમે ઓક્યુપાઈડ છીએ, કે એનીથિંગ, કે આપણે કાંઈ પણ આપણા મનનું કરવું હોય તો આપણે સૌથી પહેલાં એમનો વિચાર કરશું, કે આપણે સૌથી પહેલાં એની પરમિશન કહો, કે આમ કહેવાય ને મેન્ટલી આપણને એવું થશે કે ના યાર એણે કીધું છે ને આટલું તો લેટ્સ ફર્સ્ટ ડૂ દેટ. આપણે આપણી સેલ્ફને પ્રાયોરિટાઇઝ કરવાની બદલે આપણે એમને પ્રાયોરિટાઇઝ કરશું, અને આપણે એની જે આખી ટ્રેપ છે એમાં આપણે આવી જાય છીએ. આ વસ્તુથી સ્ટાર્ટિંગમાં જ વિચારો. પહેલી જ વખત કોઈક તમને મકાઈનો ડોડો બતાવે ત્યારે જ તેમને ના પાડી દો. બિકોઝ સ્ટાર્ટિંગમાં જે વસ્તુ લાભદાયક દેખાતી હોય એ ખરેખર લાભદાયક જ હોય છે એવું જરૂરી નથી હોતું. ઘણી વખત એ ખાલી ને ખાલી તમને એના ટ્રેપમાં લેવા માટેનું એક ઇનિશિયેટિવ પણ હોઈ શકે છે.